લૂંટના આરોપીઓને ગણતરીના જ કલાકોમાં મુદ્દા માલ સાથે પકડી પાડતી ભીલડી પોલીસ। ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા અક્ષયરાજ પોલીસ અધિક્ષક સાહેબ પાલનપુર બનાસકાંઠા તથા મદદનીશ પોલીસ અધિક્ષક RS માનકર દ્યોદર વિભાગ દ્યોદર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર BP મેઘલાતર ઇન્ચાર્જ સર્કલ સિહોરી નાઓ તરફથી થયેલ લૂંટ બાબતે મળેલ માર્ગદર્શન તેમજ સૂચના આધારે AK દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીલડી પોલીસ સ્ટેશન નાવ ઉપરોક્ત લૂંટના કામે ભીલડી સોયલા નાળા પાસે સ્ટાફના માણસો જિલ્લા કંટ્રોલ પાલનપુર બનાસકાંઠા નાઓની લોગ વર્દી આધારે ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોયલા નાળા પાસે વોચ તપાસમાં હતા। જે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે લૂંટના આરોપીઓ પોતાના વાહન સાથે સોયલા નાળા ભીલડી તરફ આવતા હોવાનું જાણવા મળતા વાહન ચેકિંગ દરમિયાન એક અલ્ટો કાર ગાડી જેનો રજિસ્ટર નંબર GJ24AQ4407ની આવતા જે રોકાવી ચેક કરાતા તેમાં 4 ઈસમો બેસેલ હોય, જે પૈકી એક ઈસમ નાસી ગયેલ અને ઉપરોક્ત લૂંટના 3 પકડાયેલ આરોપીઓ પૈકી શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી હેમાણી પાર્ટી તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠા, દિલાવરસિંહ બળદેવસિંહ જાતે વાઘેલા ઉંમર વર્ષ 31 ધંધો ખેતી રહે આંગણવાડા તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠા, પ્રવીણજી પથુજી જાતે ઠાકોર સોલંકી ઉંમર વર્ષ 35 ધંધો ખેતી રહે અઘાર તાલુકા સરસ્વતી જિલ્લા પાટણ મળી આવેલ, જેને પકડી લઈ તેઓની અંગ ઝડતી તેમજ ગાડીમાં ઝડતી તપાસ કરતા જે દરમિયાન સોનાના ઘરેણાનું કુલ વજન 104.45 ગ્રામ કિંમત ₹5,85,000 થા, ચાંદીના ઘરેણાનું કુલ વજન 1,411 ગ્રામ કિંમત ₹1,09,800 તથા અલ્ટો ગાડી કિંમત ₹2 લાખ તથા મોબાઈલ નંગ 3 કિંમત ₹10,500 તથા રોકડ ₹12,100 તથા ગુનામાં વપરાયેલ હથિયાર છરો બ્લડના નિશાન સાથેનો મળી કુલ મુદ્દામાલ કિંમત ₹9,17,400ના મુદ્દામાલ સાથે ગણતરીના જ કલાકોમાં પકડી પાડી લૂંટ જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલા। તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પૈકી લાલભા નથુભા વાઘેલા રહે આંગણવાડા તાલુકા કાંકરેજ, નિકુલસિંહ જીતુભા વાઘેલા રહે ઉમરી તાલુકા કાંકરેજ, નિકુલસિંહ જીવણજી વાઘેલા રહે મોટી રોબસ તાલુકા ડીસા પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। અહેવાલ વજેરામ જોશી, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, ભીલડી। ગઈકાલે સાંજે આશરે 7:30 થી 9 વાગ્યાની વચ્ચે જીરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવે છે। તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂરલની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે। રાત્રે આશરે 3:30 વાગે ભીલડી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા। એ દરમિયાન ભીલડી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી જેની અંદર 4 ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમો અચાનક જ બહાર કૂદે છે અને ભાગી જાય છે। એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને 3 ઈસમોને પકડી પાડે છે। એક ઈસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે પકડી લેવામાં આવ્યું છે। આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે 4 આરોપીને પકડી પાડવામાં આવેલ છે। જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી, દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા, પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુલસિંહ કરીને વ્યક્તિ છે। આ 4 આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ ₹9,17,400ના મુદ્દામાલ લઈ બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભીલડી પોલીસ સ્ટેશનના PSI AK દેસાઈ અને ડીસા રૂરલના PI અમિત દેસાઈ અને LCBની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ 4 આરોપીને પકડી પાડવામાં આવે છે। સાહેબ, આ જે આરોપીઓ છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હોય છે? બિલકુલ, હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે એક આંગણવાડીની જે લૂંટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસિંહ તેનો બી એની અંદર હાથ હોય એવું હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે।